ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? આવ્યો બધા મજામાં છે અને હું પણ મજામાં જ છું. તો આજ આપણે તૈયાર થઈ ગયા છે અને જવાનું છે મામા ત્યાં. થોડુંક ઉઠવામાં લેટ થઈ ગયું હતું કેમ કે કાલે કેવડા ત્રીજ હતી તો બાજુવાળાનું જાગરણ હતું તો આપણે ત્યાં ગયા હતા જાગરણ કરાવવા માટે, એટલે ઉઠવામાં થોડુંક લેટ થઈ ગયું અને ઉઠીને તૈયાર થઈને હવે આપણે જઈ રહ્યા છીએ મામાને ત્યાં. તો ચાલો તમને બતાવતા જઈએ હવે રસ્તાના વ્યૂ ને બધું. મામાના ઘરેથી આવી ગયા અને ડાયરેક્ટ સીધા આપણે વાડિયા જ આવ્યા છે કેમ કે અહીંયા થોડુંક ફૂલઝાડના રોપ ને એવું લઈ આવ્યા હતા તો વાવવા મીંડા હે મમ્મી. તો ચાલો બતાવો, મમ્મી ખોદકામ કરવા મીંડા અને હમણાં રોપ વાવી દે. મમ્મી કયા કયા ફૂલ લઈ આવ્યા? રાખડી ફૂલ છે, હજારી ગોટાના છે, જોઈ શકો છો તમે. તો લેતા આવો, જાઓ હારે વહી જાઓ. શિવાની ધલ રહી મમ્મી રાખડી ફૂલ વાવી દીધા. હવે જોઈએ થાય કે નહીં. થાય, જો થાય કે નહીં એવું હોય જ નહીં. એ તો વરસાદ ન આવે તો નોય થાય. વરસાદ ન આવે તો આપણે તો બોર છે, વાવશે. એવું તો નથી કે આપણી વાડીએ પાણી નથી. પાણી તો છે, તો મારે જેવા માથે પગ દેતો જાય તો નોય થાય. હા, બસ ઈ ધ્યાન રાખવાનું.
આજે તો ગણેશ ચતુર્થી છે, તો બધાને હેપી ગણેશ ચતુર્થી. અને આજે આપણે પણ ગણપતિ બાપાને સ્નાન ને એવું બધું કરાવડાવવાનું છે, તો આપણે પણ કરાવી દઈએ. અને ચૂરમાના લાડુ એના ફેવરિટ છે, તો એ પણ બનાવી નાખ્યા છે. તો ચાલો હવે એની વિધિવાર જોઈએ શું કરવાનું હોય ગણપતિ બાપાના ગણેશ ચોથના દિવસે. અમે સ્થાપન તો નથી કરતા, પણ ખાલી આજના દિવસે એને સ્નાન કરાવડાવીએ અને પ્રસાદી ને એવું કરીએ. પંચામૃતથી પપ્પા સ્નાન કરવા માંડ્યા છે. સિંદૂર લગાડી દીધો. હજી એનું ધોતી પણ પહેરવાનું હોય તો પહેરી દે. ગણેશ ચતુર્થીની પૂજા કરી લીધી, તો હવે આપણે આ વિડીયોનો એન્ડ અહીં જ આપી દઈએ. અને મસ્ત આજે તો જમવામાં દાળ ભાત અને લાડવા બનાવ્યા છે, તો જમી લઈએ અને મળીએ કાલે કંઈક નવા કન્ટેન્ટની સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.